everyone. So today we are going to talk about our next topic. Actually, this is again included in the basic concepts of Kriya Sharir, Shrusti Utpatti, but we are learning it separately because in exams also 2 marks के अंदर 5 marks के अंदर और मे बी 10 marks के अंदर आ क्वेश्चन पूछा है. So this is important. So let's start. सृष्टि उत्पत्ति मतलब ક્રિએશન ઓફ યુનિવર્સ. જે યુનિવર્સ છે, જે સૃષ્ટિ છે, જેને આપણે જગત કહીએ, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ એના વિશે આપણે જોવાનું છે. સો સૃષ્ટિની ઉત્પત્તિ બાબતે ઘણા બધા આચાર્યો, ઘણા બધા મુનિઓ એમણે પોતાના અલગ અલગ મત આપેલા છે. તો જનરલી આપણે જે કન્સિડર કરતા હોઈએ છીએ આયુર્વેદની અંદર, એ દર્શનમાં જે આપણને બતાવેલું છે એ કન્સિડર કરતા હોઈએ છીએ. સો અગેન તમને બ્રીફમાં દર્શન એટલે શું કહું. એકચ્યુઅલી એવું છે, તમને જે દર્શન વિશે પદાર્થ વિજ્ઞાનની અંદર ડીપલી આવશે. જસ્ટ ફોર યોર નોલેજ કે અલગ અલગ જે મુનિ હોય, જેમ કે અહીંયા પહેલું વૈશેષિક દર્શન લખ્યું છે, રાઈટ. તો અલગ અલગ મુનિ હોય, અલગ અલગ દર્શન લખેલા હોય. દર્શન મતલબ કે ઇન્ડિયન ફિલોસોફી ઓર જે રિલિજિયસ થોટ્સ જે આપણા આચાર્યોએ જે વર્ષો પહેલાં ગયા હોય, જેની અંદર સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ, પદાર્થ કેટલા છે, તમારે ધર્મ કયો અપનાવવો જોઈએ, સદધર્મ એટલે શું, આ કરવું સારું, આ કરવું ના સારું, પાપ કર્મ કયા છે, ઘણી બધી વસ્તુઓ પોતાના મત મતાંતરો આપ્યા હોય. અને એના જે ફોલોઅર્સ હોય એ એમની જે દર્શન છે, જેણે સપોઝ કોઈ વૈશેષિક દર્શનનો ફોલોઅર હોય, એનું જે થોટ્સ એનો ફોલોઅર હોય, તો એને ફોલો કરતા હોય, રાઈટ. તો આવા દર્શન આસ્તિક અને નાસ્તિક એમ બે પ્રકારના દર્શન છે. એમાં યોગ દર્શન હોય, સાંખ્ય દર્શન હોય, ન્યાય દર્શન હોય, વેદાંત હોય, મીમાંસા હોય, અને જૈન હોય, બુદ્ધ હોય, રાઈટ. ચારવાક દર્શન હોય. આ બધા અલગ અલગ દર્શનના નામ છે, જેને ઇન્ડિયન ફિલોસોફી આપણે કહી શકીએ. સો આપણે આયુર્વેદની અંદર જ્યારે આપણે સૃષ્ટિ ઉત્પત્તિની વાત કરીએ છીએ, અને આપણા જ્યારે સબ્જેક્ટની વાત આવે છે કે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તો એ જાણવા માટે જ્યારે આપણે દર્શનનો સહારો લઈએ છીએ, એ સમજવા માટે, તો ફર્સ્ટ જે આપણે જેના થોટ્સ લઈએ છીએ કે વૈશેષિક દર્શન છે, જે આચાર્ય કણાદે લખેલું છે, એમના પ્રમાણે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ. તો અકોર્ડિંગ ટુ વૈશેષિક દર્શન ઓર અકોર્ડિંગ ટુ કણાદ મુનિ, the cause of the creation is the self union of atoms. મતલબ જે પરમાણુ જે કહેલા છે, પૃથ્વી, આપ, તેજ અને વાયુ, મહાભૂતના જે પરમાણુઓ છે, એનું સેલ્ફ યુનિયન, મતલબ એ પરમાણુઓ જાતે મળી જાય. એની માટે કોઈ કહેવાય ને કે કારણ ના હોય, પણ એ એકબીજા સાથે જ્યારે એનો સંયોગ થાય છે, જ્યારે એનું યુનિયન થાય છે, ત્યારે એનું ક્રિએશન થાય છે, એનું કોઝ બને છે. શેનું? સૃષ્ટિની ઉત્પત્તિ થવાનું. એમાં પછી આગળ કેવી રીતે થાય? પરમાણુઓ તો મળી ગયા બધાના, પણ પછી આગળ કહ્યું છે 2 atoms યુનિયન કોઝિસ દ્વયણુક. મતલબ જ્યારે 2 એટમ્સ ભેગા થાય ત્યારે એને દ્વયણુક કહેવાય. 3 થાય, 3 દ્વયણુક ભેગા થાય તો તેને ત્રયણુક કહેવાય. 4 ત્રયણુક ભેગા થાય તો તેને ચતુર્ણુક કહેવાય. અને 5 ચતુર્ણુક ફોર્મ થાય તો તેને પંચણુક કહેવાય. અને પંચણુક છે એ આગળ જે સ્થૂલભૂત છે, અથવા તો જે કાર્યદ્રવ્ય છે, તમને આગળ આવશે કે કારણ દ્રવ્ય કયા અને કાર્યદ્રવ્ય કયા, રાઈટ. અને જે ષટ પદાર્થ બતાવ્યા છે એનું ક્રિએશન થાય છે, રાઈટ. આ બધું જ તમને ડિટેલમાં કારણ દ્રવ્ય કયા, કાર્યદ્રવ્ય કયા, ષટ પદાર્થ કયા, એ બધાનું ડિટેલેશન આગળ આવશે, તમારે પદાર્થ વિજ્ઞાનમાં પણ આવશે. પણ અત્યારે ખાલી તમારે સમજવાનું છે, ખાલી યાદ રાખવાનું છે. સમજાય નહીં તો પણ ચાલશે, ખાલી યાદ રાખવાનું છે કે વૈશેષિક દર્શનની અંદર સૃષ્ટિ ઉત્પત્તિ એવી રીતે બતાવી છે કે જ્યારે પરમાણુઓનું સેલ્ફ યુનિયન થાય, એ કોઝ ઓફ ક્રિએશન થાય છે, કોઝ ઓફ ક્રિએશન બને છે. અને પછી 2 ભેગા થઈને એટમ ભેગા થાય તો એને દ્વયણુક, 3 દ્વયણુક ભેગા થઈને ત્રણુક,
4 ત્રણુક ભેગા થઈને ચતુર્ણુક અને 5 ચતુર્ણુક ભેગા થઈને પંચુણુક બને છે. અને પંચુણુકમાંથી સ્થૂલભૂત અને બીજા બધા જ કાર્યદ્રવ્ય અને પદાર્થ અને જેટલા પણ દ્રવ્યો છે સૃષ્ટિ પર એની ઉત્પત્તિ થઈ. આ હતો વૈશેષિક દર્શનનો મત. દેન આવે છે સાંખ્ય દર્શન. ઓકે, સાંખ્ય એ પાછું અલગ દર્શન છે. જેમ આપણે વૈશેષિક દર્શનની વાત કરી એમ સાંખ્ય દર્શન. તો સાંખ્ય દર્શનની અંદર સૃષ્ટિની ઉત્પત્તિ થવા પાછળ 25 તત્વો જવાબદાર બતાવ્યા છે. કયા કયા તત્વો હોય તો એ મૂળ પ્રકૃતિ, પુરુષ, મહત, અહંકાર, 11 ઇન્દ્રિયો, પંચ તન્માત્રા અને પંચ મહાભૂત. હવે આ જેટલા પણ વસ્તુઓ છે જેને પંચવિશંતિક પુરુષ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે, 25 તત્વો ભેગા થયા છે એટલે. અને આપણે આને સાંખ્ય દર્શનનો મત ગણીએ છીએ. એની અંદર મૂળ પ્રકૃતિ, પુરુષ, મહત, અહંકાર, 11 ઇન્દ્રિયો, પંચ તન્માત્રા અને પંચ મહાભૂત આ તમારે ગોખી નાખવાનું છે કે સાંખ્ય દર્શનમાં 25 તત્વો બતાવ્યા છે. આ બધું જ શું છે તમને આગળ બતાવું છું કે મૂળ પ્રકૃતિ એટલે શું, પુરુષ એટલે શું, મહત એટલે શું, અહંકાર એટલે શું. રાઈટ? એઝ ઇફ નાઉ અત્યારે આને અહીંયા રાખીએ તો એમાં કેવી રીતે થાય? જો આ 25 તત્વો તો આપણે આમાં જોઈએ, આપણા 25 તત્વો કેવી રીતે બને? તો પહેલાં શરૂઆત કરીએ મૂળ પ્રકૃતિથી. તો મૂળ પ્રકૃતિ પ્લસ પુરુષ. તો મૂળ પ્રકૃતિ પ્લસ પુરુષ એટલે કે મૂળ પ્રકૃતિ અને પુરુષ ભેગા થઈને મહત એમાંથી ક્રિએટ થાય. મહતમાંથી અહંકારનો જન્મ થાય. અહંકાર છે એ 3 પ્રકારનો બતાવ્યો છે: સાત્વિક, રાજસિક એન્ડ તામસિક. એમાંથી સાત્વિક અહંકાર અને રાજસિક અહંકાર એ બેના કોમ્બિનેશનથી બને એકાદશ ઇન્દ્રિયો. એકાદશ મતલબ 11 ઇન્દ્રિયો. જેમ મેં આગળના લેક્ચરમાં વાત કર્યું હતું કે જે સેન્સ ઓર્ગન્સ અને મોટર ઓર્ગન્સ છે, જે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. રાઈટ? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 1 ઉભયેન્દ્રિય મન. એટલે થયું એકાદશ. 11 ઇન્દ્રિયો અને રાજસિક અહંકાર અને તામસિક અહંકાર એ બેના કોમ્બિનેશનથી બને પંચ તન્માત્રા. અને એ પંચ તન્માત્રામાંથી લાસ્ટમાં બને છે પંચ મહાભૂત. હવે પંચ તન્માત્રા શું છે, પંચ મહાભૂત શું છે, એ બધું તમને આગળ બતાવું. ખાલી અત્યારે આગળ આ ધ્યાન રાખો. જેમ જેમ આગળ આપણે જોતા જઈશું તમને એનો આઈડિયા આવશે કે 25 તત્વો જે સાંખ્ય દર્શનમાં બતાવ્યું છે એમાં મૂળ પ્રકૃતિ પ્લસ પુરુષના સંયોગથી મહત બને. મહતમાંથી અહંકાર. અહંકાર 3 પ્રકારનો: સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક અહંકાર અને રાજસિક અહંકારના કોમ્બિનેશનથી બને એકાદશ ઇન્દ્રિયો, જેની અંદર 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 1 મન. અને રાજસિક અને તામસિક અહંકારમાંથી બને પંચ તન્માત્રા અને પંચ તન્માત્રામાંથી બને પંચ મહાભૂત. ઓકે, હવે એ વાત કરીએ આપણે સાંખ્ય દર્શનની. હવે ચરકમાં શું કહ્યું છે? આચાર્ય ચરકે આપણને શું કહ્યું છે કે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થાય? તો આચાર્ય ચરક presented a special form of cause of creation than Sankhya. He said that Prakriti and Purush togetherly known as અવ્યક્ત. જેમ આપણે આગળ આમાં જોયું, સાંખ્યાએ બતાવ્યું કે મૂળ પ્રકૃતિ પ્લસ પુરુષ, પણ ચરકે શું બતાવ્યું? મૂળ પ્રકૃતિ અને પુરુષ છે એને ટુગેધરલી અને અવ્યક્ત નામ આપ્યું. એટલા માટે એણે જેટલા પણ તત્વો બતાવ્યા કે જે પૃથ્વીના અથવા તો યુનિવર્સના ક્રિએશન માટે જવાબદાર છે, એ 25ની જગ્યાએ સાંખ્યમાં જેમ 25 બતાવ્યા તેની જગ્યાએ અહીંયા 24 થઈ જશે. બિકોઝ એમણે પ્રકૃતિ અને પુરુષ છે એને એક કન્સિડર કર્યું છે, એને જેણે અવ્યક્ત નામ આપ્યું છે. એટલે પંચવિશંતિ પુરુષની જગ્યાએ અથવા તો પંચવિશંતિ તત્વની જગ્યાએ થશે ચતુર્વિશંતિ તત્વ. 24 તત્વો છે એ રિસ્પોન્સિબલ છે સૃષ્ટિના ક્રિએશન માટે, સૃષ્ટિની ઉત્પત્તિ માટે. હવે ચરકે શું કહ્યું કે જે ચતુર્વિશંતિક તત્વ છે એને 2 પ્રભાગમાં વિભાજિત કરી દીધા, 2 ભાગમાં એને ડિવાઈડ કરી દીધા. એમાંથી 24 તત્વમાંથી 8 છે એને પ્રકૃતિ નામ આપ્યું અને 16 છે એને વિકૃતિ. પ્રકૃતિ એટલે ભૂત પ્રકૃતિ, મતલબ જે આગળના અવ્યક્ત છે, મહત છે, એમાંથી અહંકાર છે અને 5 તન્માત્રા એને ભૂત પ્રકૃતિ કીધું. પ્રકૃતિ મતલબ કે જે સ્વાભાવિક વસ્તુ હોય, જે પહેલેથી જ હોય છે. રાઈટ? ચરકના મત પ્રમાણે આ પ્રકૃતિ છે અને એમાંથી એના વિકાર ઉત્પન્ન થયા છે. એ કયા વિકાર છે? 16 વિકાર, મતલબ 16 પ્રકારના વિકાર. એટલે જે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, પંચ મહાભૂત અને જે મન છે એ જેની ઉત્પત્તિ થઈ છે એ બતાવ્યું છે. એ અલ્ટિમેટલી અવ્યક્તમાંથી ઉત્પન્ન થયું છે, પણ આ જે 16 વિકારો છે એ પ્રકૃતિમાંથી રૂપાંતરિત થયેલા છે, પ્રકૃતિમાંથી એની ઉત્પત્તિ થયેલી છે, જે 8 ભૂત પ્રકૃતિ બતાવી છે. રાઈટ? 24 તત્વો જેમ આગળ બતાવ્યા છે એવી જ રીતે તમને ફરીથી બતાવું.
આ જે છે એવી રીતે મૂળ પ્રકૃતિ અને પુરુષની જગ્યાએ અવ્યક્ત, અવ્યક્તમાંથી મહત, મહતમાંથી અહંકાર, અને સાત્વિક રાજસિક તામસિક અહંકાર, અને સાત્વિક અને રાજસિકમાંથી ઇન્દ્રિયો. અને અહીંયા ખાલી ચરકે એક વેરિએશન બતાવ્યું છે કે પ્રકૃતિ બતાવી છે એની જે અંદર પંચતન માત્રા છે એને પ્રકૃતિમાં કન્સિડર કર્યું છે, અને પંચમહાભૂત છે એને કન્સિડર કર્યું છે ષોડશ વિકારની અંદર. એટલે એવી રીતે એણે 24 તત્વ બતાવ્યા છે. આ ખાલી તમારે યાદ રાખવાનું છે. કેવું થાય કે જ્યારે આચાર્યોએ આપણને ઘણી વસ્તુ કહેલી હોય ને તો એ વસ્તુ એમણે આપતોપદેશ, જેને આપણે વર્ડ યુઝ કરીશું, તમારા આગળ આવશે. આપતોપદેશ મતલબ જ્યારે આપણે કોઈ વસ્તુને જ્યારે સમજતા હોઈએ ને, કે જ્યારે આપણી સેન્સ ઓર્ગન્સ છે, રાઈટ, એ કોઈ વસ્તુને આપણે જોયું. ચલો, ઇફ મારી પાસે કોઈ પેન છે, મેં પેનને જોઈ, રાઈટ, તો મેં પેનને પહેલાં કદાચ જોઈ હશે, અથવા તો એનું કોઈ પિક્ચર જોયું હશે, અથવા તો એના વિશે મેં સાંભળ્યું હશે કે પેન આવી હોય, રાઈટ, અને પછી મેં એને પ્રત્યક્ષ કર્યું હોય, પછી મેં એને મારા ખુદની આંખેથી એને જોયું હોય, દેન આઈ કમ ટુ નો કે ઓકે ફાઇન, આને પેન કહેવાય, રાઈટ. તો એને પ્રત્યક્ષ કહેવાય. મતલબ તમારી ઇન્દ્રિયોનો ઓબ્જેક્ટ, મતલબ જે પેન છે એની સાથેનો જે સંયોગ થયો અને એના કારણે તમને જ્ઞાન થયું કે આ વસ્તુ આ છે. પણ આપતોપદેશ મતલબ કે તમારા ઋષિમુનિઓએ તમને કહ્યું છે કે આ વસ્તુ આમ છે, તમારે સ્વીકારી લેવાની છે, રાઈટ. તો આ જે બધી વસ્તુ છે, સૃષ્ટિ ઉત્પત્તિ છે, અથવા તો આગળ ઘણી બધી ફિલોસોફી આવશે જે તમારે આગળ આયુર્વેદમાં ભણવાની આવશે, તો એમાં આપતોપદેશનો સહારો લેવો પડે કે આચાર્યએ કહેલું છે ને યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. ધેર ઇઝન્ટ એની લોજિક બિહાઇન્ડ ઇટ, રાઈટ. તો તમારે એ રીતે યાદ રાખવાનું છે. પછી એમાં લાસ્ટમાં શું કહ્યું છે, ઇફ વી ટોક અબાઉટ 25th તત્વ અકોર્ડિંગ ટુ સાંખ્ય, તો એને જે પુરુષ તરીકે નામ આપ્યું હતું એને એવું પણ કહેવાય ન પ્રકૃતિ ન વિકૃતિ. મતલબ વાયવાની અંદર કદાચ એવું પૂછું કોઈને, અથવા તો જે પણ એક્સટર્નલ આવે કે જે 25 તત્વો બતાવે છે સૃષ્ટિ ઉત્પત્તિમાં, એમાંથી એક એવું તત્વ કયું કે જે પ્રકૃતિ પણ નથી અને વિકૃતિ પણ નથી, ન પ્રકૃતિ ન વિકૃતિ, તો એને કહેવાય પુરુષ, રાઈટ. આ એક યાદ રાખજો. આગળ વધીએ. ઓકે, એ થઈ વાત આચાર્ય ચરકની. નાવ વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ આચાર્ય સુશ્રુત. તો આચાર્ય સુશ્રુત છે, એમણે અગેન 25 તત્વ બતાવ્યા છે સાંખ્યની જેમ. ફરીથી આપણે એને જોઈ લઈએ. સાંખ્યએ જેમ મૂળ પ્રકૃતિ અને પુરુષના સંયોગથી મહત, પછી એને મહતમાંથી અહંકાર, અહંકારના 3 પ્રકાર, સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક અને રાજસિક અહંકારમાંથી એકાદશ ઇન્દ્રિયો, અને રાજસિક અને તામસિક અહંકારમાંથી પંચતન માત્રા, અને પંચતન માત્રામાંથી પંચમહાભૂતની ઉત્પત્તિ. સેમ વસ્તુ બતાવ્યું છે આચાર્ય સુશ્રુતે, પણ એની સાથે એમણે એમ કહેલું છે 25 તત્વો તો પણ બતાવ્યા જ છે, પણ અગેન સુશ્રુતે મેન્શન કર્યું છે કે સૃષ્ટિની ઉત્પત્તિ માટે બીજા 6 કારણો છે એ રિસ્પોન્સિબલ છે. એ 6 રિસ્પોન્સિબલ ફેક્ટર્સ કયા કયા છે? તો પહેલું છે સ્વભાવ. મતલબ અકરન્સ ઓફ એવરીથિંગ ઇઝ ડ્યુ ટુ ધ સ્વભાવ. મતલબ આપણે એને પ્રકૃતિ પણ કહી શકીએ. ફોર એક્ઝામ્પલ, શાર્પનેસ ઓફ થ્રોન્સ. કાંટા કોઈ પણ જાતના કાંટા હોય, અણીદાર હોય, રાઈટ, એનો સ્વભાવ છે. કાંટા કોઈ દિવસ ફ્લાવર્સ જેવા ના હોય, રાઈટ. કાંટા ઓલવેઝ શાર્પ હોય, વાગે એવા જ હોય. જેમ કે સ્વીટનેસ ઓફ ધ શુગર કેન. જે શુગર કેન હોય, શેરડી હોય, એ ઓલવેઝ સ્વીટ જ હોવાની, રાઈટ, બિકોઝ એનું એ નેચર છે, એનો એ સ્વભાવ છે, અને એ નથી બદલાવાનો. તો સૃષ્ટિની ઉત્પત્તિમાં એક રિસ્પોન્સિબલ ફેક્ટર છે સ્વભાવ. કે સૃષ્ટિ ઉત્પન્ન થવી, અહીંયા આપણે સૃષ્ટિથી દરેક વસ્તુની ઉત્પત્તિ જે નેચરમાંથી ઉત્પન્ન થાય છે એને કન્સિડર કરીએ તો એ સ્વભાવ થાય છે, એ સ્વાભાવિક વસ્તુ છે એને ઉત્પન્ન થવું. દેટ ઇઝ વાય એ ઉત્પન્ન થાય છે, રાઈટ. એમાં એક હ્યુમન બિઈંગ છે એની પણ ઉત્પત્તિ, અથવા તો એનું પણ જે કહેવાય કે જન્મ થવો, એને પણ આપણે સૃષ્ટિની ઉત્પત્તિ તરીકે કન્સિડર કરી શકીએ સમજવા માટે. બીજું કારણ છે રિસ્પોન્સિબલ ફેક્ટર છે ઈશ્વર. મતલબ ઓલમાઇટી ઇઝ અ કોઝ ફોર ધ ક્રિએશન. જેમાં આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે ઘણી વખત બોલતા હોઈએ કે અચ્છા ઈશ્વરની મરજી હોય તો જ થાય, કે ભગવાન ઈચ્છે તો જ આ વસ્તુ થાય, રાઈટ. તો વી ઓલ નો ધીસ, કે વી ઓલ એક્સેપ્ટ ધીસ ફેક્ટ કે જે ઈશ્વર છે, ઓલમાઇટી જેને આપણે ગોડ કહેતા હોઈએ, એ હી ઇઝ અ કોઝ ઓફ ધ ક્રિએશન. પછી થર્ડ ઇઝ અ કાલ. કાલ મતલબ ટાઈમ. ટાઈમ મતલબ જે ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ જે આપણે કહીએ છીએ એ. એટલે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થવી એની માટે પણ પર્ટિક્યુલર ટાઈમ હોય, એ કાલની અંદર જ એ વસ્તુ ઉત્પન્ન થાય, રાઈટ.
પછી છે યદૃચ્છા, ફોર્થ રિસ્પોન્સિબલ ફેક્ટર. વોટ ઇઝ યદૃચ્છા? યદૃચ્છા મતલબ અનસર્ટિનિટી, મતલબ કોઈ પણ કારણ વગર અચાનક અકસ્માતે કોઈ વસ્તુની ઉત્પત્તિ થવી, રાઈટ. જેમ કે કોઈ વખત અર્થક્વેક આવ્યો હોય તો રેઇન વધારે પડતો કહેવાય કે અતિવૃષ્ટિ થાય, દેટ ઇઝ યદૃચ્છા, જેની પર આપણો કોઈ કંટ્રોલ નથી, રાઈટ. પછી છે નિયતિ. ધ અકરન્સ ઓફ એવરીથિંગ ઇઝ ડ્યુ ટુ ધ ફિક્સ્ડ શેડ્યુલ ઓફ ફેટ ઓફ પ્રીવિયસ ડેટ્સ. મતલબ ઘણીવાર એવું કહેતા હોય ને કે આ જન્મમાં સારા કર્મ કરો તો નેક્સ્ટ જન્મમાં તમને ના પુણ્ય મળે અથવા તો સારો જન્મ મળે નેક્સ્ટ જ્યારે તમારું રીબર્થ થાય એની અંદર. તો તમે એવું મતલબ આમાં એવું સમજાવવામાં આવ્યું છે કે જે પણ વસ્તુ થાય છે બધું શેડ્યુલ્ડ હોય, બધું ફિક્સ્ડ હોય, રાઈટ. અને એનો પર એનો આધાર હોય જે તમારા પૂર્વ જન્મના જે પણ કર્મ હોય એની ઉપર. એને આપણે નિયતિ તરીકે પણ ઓળખીએ, રાઈટ. પછી છે પરિણામ. પરિણામ મતલબ સૃષ્ટિ ઇઝ ડ્યુ ટુ ધ પરિણામ ઓર પરિવર્તન, જેને આપણે ટ્રાન્સફોર્મેશન કહીએ. મતલબ એક વસ્તુ છે એનું રૂપાંતરણ થવું બીજી વસ્તુમાં. આની અંદર એક્ઝામ્પલ આપ્યું છે કે દૂધ છે એમાંથી દહીં બને છે, રાઈટ. મતલબ દૂધ છે એનું દહીંમાં રૂપાંતરણ થયું, એમાં પરિવર્તન થયું, રાઈટ. તો પરિણામ છે એ પણ એનું કોઝ છે ક્રિએશન, એટલે સૃષ્ટિનું, રાઈટ. હવે તમે જ્યારે આ ક્વેશ્ચન લખતા હશો ને એવું ખાલી એવું પૂછે કે સુશ્રુતના મતે સૃષ્ટિ ઉત્પત્તિ લખો. આચાર્ય સુશ્રુતે સૃષ્ટિ ઉત્પત્તિ કેવી રીતે બતાવી છે, કદાચ 2 માર્ક્સમાં પૂછાય ઓર 5 માર્ક્સમાં પૂછાય, તો તમારે જે 25 તત્વો લખ્યા છે એ પણ બતાવવું પડે અને આ જે 6 કારણો જે અલગ આપ્યા છે એ પણ તમારે કહેવા પડે, રાઈટ. દેન he again stated that Prakriti and Purush are not one, they are different. And Sankhya said that Indriyas as ahankarik sorry, I'm really sorry. Sankhya said that Indriyas are ahankarik, but Shushruta said it is bhautik. મતલબ ભૂતાત્માની બનેલી છે, મતલબ જે પંચમહાભૂત છે એની બનેલી છે ઇન્દ્રિયો, રાઈટ. આ એટલું મતલબ ઇટ્સ નોટ necessary to યાદ રાખવાની જરૂર નથી, બટ સ્ટીલ. ઓકે, મૂવિંગ ફોરવર્ડ. ઓકે, હવે એક જે વસ્તુ હતી, જે પંચવિંશતિ તત્વો જે બતાવ્યા છે એમાંથી દરેક વસ્તુની વાત કરીએ. પહેલું આપણે લઈએ અવ્યક્ત, કેમ કે જેમ ચરકે બતાવ્યું છે કે પ્રકૃતિ અને પુરુષ એ બંનેમાં ભેગા થઈને અવ્યક્તની ઉત્પત્તિ થાય, બરાબર. તો આપણે પ્રકૃતિ અને પુરુષને જાણતા પહેલાં આપણે અવ્યક્ત જાણીએ. વોટ ઇઝ અવ્યક્ત? ખાલી નામ જાણીએ ને એમાંથી ખબર અવ્યક્ત મતલબ જે વ્યક્ત નથી, મતલબ જેનું મેનિફેસ્ટેશન છે એ નથી થયું, મતલબ જેના લક્ષણો છે એ વ્યક્ત નથી, રાઈટ. દેટ ઇઝ કોલ્ડ અવ્યક્ત. ધ અવ્યક્ત પ્રિન્સિપલ ઇઝ ધ અનમેનિફેસ્ટેડ ફોર્મ ઓફ પ્યોર એક્ઝિસ્ટન્સ. મતલબ કોઈ વસ્તુનું એક્ઝિસ્ટન્સ છે પણ એ એક્ઝિસ્ટન્સ છે એ અવ્યક્ત રૂપમાં છે. જેમ કે આપણે વાત કરીએ કે દહીં છે, રાઈટ. દૂધમાંથી દહીં બને છે, આપણને ખબર છે, પણ જ્યારે જે દૂધ છે એ એના એકચ્યુઅલ ફોર્મમાં હશે તો એ દહીં નથી, રાઈટ. એમાં જ્યારે પરિણમન થાય છે પછી એનું જે ટ્રાન્સફોર્મેશન થાય છે પછી એમાંથી દહીં બને છે. પણ એની અંદર આપણે ક્યાંક ને ક્યાંક કહી શકીએ કે જે દહીં છે એની અંદર દૂધ છે એની અંદર દહીંનું એક્ઝિસ્ટન્સ છે. એવી જ રીતે ધ ઓરિજિન ઓફ યુનિવર્સ ઇઝ ધ ફોર્મ ઓફ અવ્યક્ત. શરૂઆતની અંદર ઇટ ઇઝ ઇન ધ અવ્યક્ત ફોર્મ, રાઈટ. ઇટ ઇઝ ધ કોઝ ઓફ પ્રોડક્શન ઓફ ઓલ ધ થિંગ્સ. જે ઉત્પત્તિ કારણ છે, મતલબ અવ્યક્તમાંથી જ બધી વસ્તુનું પ્રોડક્શન થાય છે, મતલબ અવ્યક્ત છે એ ઉત્પત્તિનું કારણ છે. એન્ડ ઇટ ઇઝ નોટ પ્રોડ્યુસ ફ્રોમ એનીથિંગ. અકારણ છે. અવ્યક્તની ઉત્પત્તિ શેનામાંથી થઈ છે? કસાયમાંથી નહીં. એ અવ્યક્ત પહેલેથી જ, જેમ ભગવાન છે એ પહેલેથી જ ભગવાનની ઉત્પત્તિ શેમાંથી થઈ, એવી રીતે અવ્યક્ત છે એ ઇટ્સ અકારણ, એની ઉત્પત્તિ થયેલી છે ને પહેલેથી જ કહેવાય કે એક્ઝિસ્ટન્સમાં છે, અને એને જ આપણે અવ્યક્ત કહીએ. પછી છે પુરુષ. પુરુષ એટલે શું? સો પુરુષ ઇઝ એબ્સોલ્યુટ પ્યોર કોન્શિયસનેસ. ઇટ ઇઝ અ પોટેન્શિયલ એનર્જી. Purush does not take any active part in the creation. Purush is the observer
It is only a witness to the creation. It exists as a choiceless, colorless, formless, non-material entity. આપણે આગળ પુરુષ વિશે આખું ચેપ્ટર આવશે, એમાં આપણે આગળ જોઈશું. પણ અત્યારે હાલ પુરુષ એટલે શું? જ્યારે આપણે એમ કહેતા હોય કે અવ્યક્ત છે, તો અવ્યક્ત છે એના બે પાર્ટ બને આગળ જઈને, પુરુષ અને પ્રકૃતિ. એમાંથી પુરુષ છે એ એબ્સોલ્યુટ પ્યોર કોન્શિયસનેસ કહ્યું છે, મતલબ એ પોટેન્શિયલ એનર્જી તો છે, પણ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ ઓલ્સો ધ ઓબ્ઝર્વર શું કરે? ખાલી ઓબ્ઝર્વ કરે. એ કોઈ વસ્તુમાં એક્ટિવલી પાર્ટિસિપેટ ના કરે કે એના કારણે કોઈ વસ્તુ નહીં થાય એવું નહીં બને. હા, એ ખાલી વિટનેસ કરે કોઈ વસ્તુ જ્યારે બની રહી હોય એનું, રાઈટ. પણ અગેન ઇટ ઇઝ ચોઇસલેસ, કલરલેસ, ફોર્મલેસ. અને જ્યારે લય થતો હોય, જેમ આપણે સૃષ્ટિ ઉત્પત્તિ વિશે ભણી રહ્યા છીએ, પછી લય વિશે કદાચ તમે જાણશો, તો જ્યારે લય થતો હોય, મતલબ જે નાશ થતો હોય, ત્યારે છેલ્લે સેપરેશન ઓફ પુરુષ ફ્રોમ પ્રકૃતિ ઇઝ ટર્મ એઝ મોક્ષ ઓર સાલ્વેશન. પુરુષમાંથી પ્રકૃતિ છે અલગ થઈ જાય તો એને કહેવાય મોક્ષ, ઓર જે આપણે જેને સાલ્વેશન તરીકે ઓળખીએ, રાઈટ. તો પુરુષ ખાલી જોવાનું કામ કરે, પણ જે મેઇન એક્ટિવ રોલ છે પ્રકૃતિ રોલ પ્લે કરતું હોય, રાઈટ. આગળ આપણે પ્રકૃતિ જોયા. Next is Prakriti. So Prakriti is a creative, primordial and active form that plays the main role in the creation of the universe. Right? Primordial એટલે કે at the essential stage of the development. જેમ આપણે કહ્યું કે સાંખ્ય બતાવ્યું છે કે મૂળ પ્રકૃતિ પ્લસ પુરુષમાંથી, બરાબર. તો જે પ્રકૃતિ છે એ સૌથી પહેલાં એનું એક્ઝિસ્ટન્સ છે, અને એનામાંથી જ આખા સૃષ્ટિનું ક્રિએશન થાય છે. એ જ વસ્તુ છે કે જેના કારણે સૃષ્ટિની ઉત્પત્તિ થવાની જે એક્ટિવિટી છે, જે એક્ટિવ પાર્ટ જે પ્લે કરે છે, એ પ્રકૃતિ પ્લે કરે છે. સો પ્રકૃતિ રિમેન્સ અવ્યક્ત ટીલ ઇટ્સ ટાઈમ ઓફ મેનિફેસ્ટેશન. એટલે પ્રકૃતિ છે એ અવ્યક્ત, મતલબ વ્યક્ત ના હોય એવા સ્વરૂપમાં રહે છે જ્યાં સુધી એનું મેનિફેસ્ટેશન ના થાય. વન્સ ઇટ મેનિફેસ્ટ્સ, પ્રકૃતિ ટેક્સ એન એક્ટિવ ક્રિએટિવ રોલ in the formation of the universe. Hence, the root source in the creation of the universe is said to be Prakriti. Prakriti એટલે desire, કોઈ પણ વસ્તુની ઈચ્છા કરવી. જેમ આપણે કોઈ નવું કામ કરવું હોય તો નવું કામ કરવા માટે પણ આપણી અંદર ઈચ્છા જોઈએ, રાઈટ. તમને અત્યારે લેક્ચર જોવું હોય તો લેક્ચર જોવા માટે પણ તમને ઈચ્છા થવી જોઈએ કે ઓકે ફાઇન. તો એવી જ રીતે પ્રકૃતિ ઇટ સેલ્ફ ઇઝ અ ડિઝાયર. ઇટ ઇઝ એન એનર્જી દેટ હેઝ એબિલિટી ટુ differentiate and create. Prakriti has form and color. It is the mother in the creation, and Prakriti cannot exist without Purush, but Purush can exist without Prakriti. When Prakriti and Purush come together, they give rise to Mahat. જેમ આપણે આગળ જોયું કે મૂળ પ્રકૃતિ અને પુરુષ એમાંથી મહતની ઉત્પત્તિ થાય. ઓકે, નાવ વોટ ઇઝ મહત? મહત એટલે તમને સમજાવી લેંગ્વેજમાં કહીએ તો કોસ્મિક ઇન્ટેલિજન્સ. મતલબ મહત એટલે જ્યારે પ્રકૃતિ અને પુરુષમાંથી કોઈ એક વસ્તુની જ્યારે ઉત્પત્તિ થઈ હોય, રાઈટ, વિચ ઇઝ અગેન પ્રીમોર્ડિયલ, મતલબ બિગિનિંગ ઓફ ધ ટાઈમમાં, કે જે સૌથી પહેલાં ઉત્પત્તિ થઈ, દેટ ઇઝ કોલ્ડ મહત. ઘણી જગ્યાએ એને મહદ પણ કહેવાય. So Mahat is defined as pure innate intelligence, right? It has self-awareness but no differentiation. Mahat is buddhi as reasoning capacity and individual intellect. જેને આપણે બુદ્ધિ તરીકે ઓળખીએ, that is મહત, જે પોતપોતાની રીઝનિંગ કેપેસિટી અને ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટેલેક્ટ પર બેઝડ હોય, રાઈટ. તો મહત એને આપણે બુદ્ધિ પણ કહી શકીએ. આગળ તમારે બુદ્ધિનું પણ ડેફિનેશન આવે, નિશ્ચયાત્મિકા બુદ્ધિ એમ કહેવાય. મતલબ જે કોઈ વસ્તુ સારું છે કે ખોટું છે એની જ્યારે સમજ તમારામાં આવે, અથવા તો એની સમજ તમે જ્યારે કેળવો, તેને કહેવાય બુદ્ધિ, રાઈટ. આપણે આગળ જોઈશું. પછી જોયું મહતમાંથી અહંકારની ઉત્પત્તિ થાય. અહંકાર એટલે વી નો ધીસ ઇઝ ઈગો. લાઈક મહત ઇઝ અ પ્યોર ઇન્ટેલિજન્સ, બટ when it attains ego, it gives rise to
અહંકાર. કોઈ વસ્તુનું તમને નોલેજ હોય તો તમને એનું ઈગો આવી જાય, રાઈટ, કે ઓ ઓકે ફાઇન, યુ આર ધ વન હુ નોઝ ધીસ, એન્ડ દેન એક ઇગોઇસ્ટિક નેચર તમારામાં ડેવલપ થાય, રાઈટ. આ પ્રકૃતિ છે, ઈગો ઉત્પન્ન થવું એ પણ પ્રકૃતિ છે. સો અહંકાર ઇઝ એસોસિએટેડ વિથ સેપરેશન એન્ડ ડિફરન્શિએશન. અહંકાર ઇઝ ધ ઈગો, મતલબ ગેટિંગ મોર અટેન્શન ટુ આઈ દેન ઇટ સેલ્ફ. મતલબ જ્યારે તમારામાં એવી ભાવના આવે કે આ હું, આ મારું, મને મળવું જોઈએ, મેં કર્યું, જે મારુંની ભાવના અથવા તો મને જ બધું આવડે છે જે ભાવના આપણામાં વધારે પડતી ડોમિનન્ટ હોય તો એને આપણે અહંકાર કે ઈગો જ્યારે કહી શકીએ, રાઈટ. જેમ આપણે આગળ જોયું કે મહત અને અહંકાર છે એ ત્રિગુણાત્મક અવ્યક્ત છે. જેમ આપણે પહેલાંમાં જોયું કે અહંકારના 3 પ્રકાર બતાવે છે, સાત્વિક, રાજસિક, તામસિક. હવે જ્યારે શું કહે છે આચાર્ય કે જે અવ્યક્ત છે, જે મૂળ પ્રકૃતિ પ્લસ પુરુષ છે, એ પણ ત્રિગુણાત્મક હતો, પણ એ અવ્યક્ત રૂપમાં છે, રાઈટ. પછી મહત છે, મહતમાં પણ કહ્યું કે મહત ઇઝ અ પ્યોર ઇનનેટ ઇન્ટેલિજન્સ, પણ એનું ડિફરન્શિએશન નથી, મતલબ એના કોઈ પ્રકાર નથી, છે ત્રિગુણાત્મક અગેન, રાઈટ. ત્રિગુણાત્મક મહત એન્ડ ઇટ પ્રોડ્યુસીસ ધ ત્રિગુણાત્મક અહંકાર. અહીંયા અહંકાર છે એના પ્રકાર છે, એનું ડિફરન્શિએશન થાય છે. સો વૈકારિક અહંકાર વિથ ધ સપોર્ટ ઓફ તેજસિક અહંકાર gives the production of પંચ બુદ્ધેન્દ્રિય ઓર જ્ઞાનેન્દ્રિય એન્ડ પંચકર્મેન્દ્રિય એન્ડ માનસ. આપણે આગળ જોઈએ. ઓકે, મહાગુણ. તમને આના વિશે ત્રિગુણ અથવા તો મહાગુણ જેને કહેવાય એના વિશે તમને ડિટેલમાં આવશે, પણ અગેન જ્યારે આપણે અહંકારની વાત કરીએ છીએ ત્યારે સો ફ્રોમ ધ અહંકાર કોન્શિયસનેસ get divided into 3 different qualities. These are also called the Mahagunas, which is universe qualities. First is Sattva, second is Raj, and third is Tamas or Tama. સો સત્વ, રજ અને તમ છે અહંકારના પ્રકાર પણ છે. સત્વ, રજ અને તમ છે મહાગુણ પણ છે, જેને આપણે ત્રિગુણ પણ કહેવાય. અને સત્વ, રજ અને તમ છે એ માનસ દોષ પણ આવશે તમને આગળ, રાઈટ. તો અત્યારે અહીંયા જ્યારે આપણે અહંકારની વાત કરીએ છીએ તો સત્વ એટલે સત્વ ઇઝ ધ એનર્જી ઓફ ધ કોગ્નિશન. કોગ્નિશન મતલબ કે મેન્ટલ પ્રોસેસ ઓફ અક્વાયરિંગ નોલેજ. જ્યારે આપણે કોઈ વસ્તુને નું નોલેજ ગ્રહણ કરવું હોય તો એની માટેની જે આખી જે મેન્ટલ પ્રોસેસ, જે પ્રક્રિયા થાય છે, દેટ ઇઝ કોલ્ડ કોગ્નિશન. અને સત્વ છે એ કોગ્નિશનની એનર્જી છે. ઇટ ઇઝ ધ પાથ ઓફ લાઈફ એન્ડ નોલેજ એન્ડ ઇટ ઇઝ ક્લિયર. જ્યારે આપણે માનસ દોષ વિશે જોઈશું એમાં પણ સત્વ છે. ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ એઝ અ દોષ ઇવન, બિકોઝ ઇટ્સ ઇન અ પ્યોર ફોર્મ, ઇટ્સ ક્લિયર. તો એ દોષ નથી, એ હું તમને આગળ કહીશ. અત્યારે ખાલી અહીંયા જ્યારે આપણે અહંકારની વાત કરીએ છીએ ત્યારે સત્વ જોઈએ કે ઇટ ઇઝ ધ પાથ ઓફ લાઇટ એન્ડ ઇટ ઇઝ ધ નોલેજ. સેકન્ડ ઇઝ રજ. સો રજ ઇઝ ધ એક્ટિવ ફોર્મ ઓફ એનર્જી વિચ ઇઝ ધ કાઇનેટિક એનર્જી એન્ડ ધ ટાઈમ ફોર્સ દેટ મૂવ સત્વ એન્ડ રજ. મતલબ રજ છે એ સત્વ અને તમ છે એને મૂવ કરવામાં, એને કહેવાય કે એ છે આપણે જેમ વાયુની વાત કરીએ એવી જ રીતે રજ છે અહીંયા આગળ. જેમ તમને આગળ આવશે કે ઓકે ફાઇન, અત્યારે હાલ થોડું વધારે થઈ જશે દોષ વિશે, પણ અત્યારે હાલ એટલું સમજો કે રજ ઇઝ અ કાઇનેટિક એનર્જી. એના કારણે સત્વ અને રજ છે એ પોતાની જગ્યાથી અથવા તો પોતાના સ્થાનથી ચલાયમાન થાય છે. દેન તમસ અથવા તો તમ. ઇટ ઇઝ ધ મટીરિયલ મેટર એન્ડ તમસ ઇઝ રિલેટેડ વિથ ડાર્કનેસ એન્ડ ઇનર્શિયા. મતલબ ટેન્ડન્સી ટુ ડુ નથિંગ, આઇડલ બેસી રહેવું, કંઈ જ ના કરવું. તો તમસ છે એ ડાર્કનેસ અથવા તો જે અંધકાર જે કહીએ અથવા તો જે કંઈ ના કરવું, બેસી રહેવું, એની સાથે સંકળાયેલું છે, રાઈટ. આ થયા અહંકારના પ્રકાર. જેમ આપણે આગળ પણ જોયું કે અહંકારના 3 પ્રકાર છે, એમાંથી સાત્વિક અને રાજસિક અહંકારમાંથી 11 ઇન્દ્રિયો બને છે. તો 11 ઇન્દ્રિયો મતલબ એમાંથી 5 સેન્સરી ઓર્ગન્સ જેને આપણે જ્ઞાનેન્દ્રિય કહીએ, 5 મોટર ઓર્ગન્સ જેને આપણે કર્મેન્દ્રિય કહીએ,
અને મન જે ઉભયેન્દ્રિય છે એની ઉત્પત્તિ થાય છે, રાઈટ. તો એ કેવી રીતે કયા કયા છે સેન્સરી ઓર્ગન્સ પહેલાં પણ આપણે જોયું, પણ તમે અહીંયા વધારે ધ્યાન રાખવા માટે જ્ઞાનેન્દ્રિયની વાત કરીએ. અગેન ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આઈઝ, જેને આપણે ચક્ષુરેન્દ્રિય કહીએ. ચક્ષુ મતલબ આંખ, ઇન્દ્રિય ચક્ષુરેન્દ્રિય. સો એનાથી આપણે જે એક્સટર્નલ વર્લ્ડ છે એને આપણે આઈઝથી જોઈ શકીએ. સેકન્ડ ઇઝ ધ શ્રવણેન્દ્રિય, જે આપણે કાન કહીએ છીએ, જો કાનથી આપણે સાંભળી શકીએ, રાઈટ, દેટ ઇઝ શ્રવણેન્દ્રિય. દેન ઘ્રાણેન્દ્રિય, નોઝ ઇઝ ધ ઓર્ગન ઓફ સ્મેલ, જેનાથી આપણે ગંધનું જ્ઞાન થાય છે. કોઈપણ પ્રકારની સ્મેલ છે એનું પરસેપ્શન છે એ ઘ્રાણેન્દ્રિયથી થાય. દેન રસનેન્દ્રિય, સો જે કોઈપણ રસ છે, જે આગળ તમને આવશે 6 પ્રકારના રસ, મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય, એ 6 રસનું જે જ્ઞાન છે એનું જે પરસેપ્શન છે રસનું, એ થાય છે રસનેન્દ્રિયની મદદથી, જે જીહવા એટલે કે ટંગ પર હોય. ઓકે. દેન છે સ્પર્શનેન્દ્રિય, જે સ્કિન જેને આપણે કહીએ, રાઈટ, ત્વચા. તો સેન્સેશન ઓફ ટચ ઇઝ મેડિએટેડ બાય સ્કિન. તો 5 ઇન્દ્રિયો: ચક્ષુરેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય. તમારે યાદ રાખવાનું છે. પછી છે 5 મોટર ઓર્ગન્સ. સો ધીઝ આર ધ કર્મેન્દ્રિય. મોટર ઓર્ગન્સને કર્મેન્દ્રિય કહેવાય. કયા કયા કર્મેન્દ્રિયમાં આવે? એક તો માઉથ, 2 હાથ જેને આપણે પાણી પણ કહીએ, ઇટ ઇઝ યુઝ ટુ પરફોર્મ ડિફરન્ટ એક્ટિવિટીઝ. લેગ્સ, જેને પાદ પણ કહેવાય, વી યુઝ લેગ્સ ફોર વોકિંગ. પછી જેનાઇટલ્સ, જેને આપણે ઉપસ્થ કહીએ, અને જેટલા પણ જેનાઇટલ ઓર્ગન્સ છે મેલ ફિમેલની અંદર, દેટ ઇઝ કોલ્ડ ઉપસ્થ. અને એનસ મતલબ ગુદા, ફોર ધ એક્સક્રીશન ઓફ ધ વેસ્ટ પ્રોડક્ટ્સ. સો કર્મેન્દ્રિય કઈ? વાઘ, પાણી, પાદ, ઉપસ્થ અને ગુદા. ઓકે. જે બોલવાની પ્રક્રિયા થાય વાઘ, માઉથથી, જેને આપણે વાકેન્દ્રિય પણ કહી શકીએ. ઓકે. દેન ઉભયેન્દ્રિય મન, માઇન્ડ, એની વાત કરીએ. સો માઇન્ડ ઇઝ એન એન્ટાઇટી that has different qualities and perform myriad of functions. It is a tool for sensory as well as the motor organs, and hence is referred to as the 11th indriya. Mind is very important in the process of gaining knowledge, as we all know that. પછી ફંક્શન્સ ઓફ માઇન્ડ કયા કયા? મેં તમને આગળના લેક્ચરમાં પણ કહ્યું હતું કે જે મન છે, મનના કર્મ છે, મનના ગુણ છે. મન ઇઝ અ વાસ્ટ સબ્જેક્ટ, રાઈટ. તો એના વિશે આપણે આગળ જોઈશું. પણ અગેન મનના જે કર્મ વિશે આપણે જોઈએ અહીંયા તમને ખાલી સમજવા માટે, તો થિંકિંગ, એનાલિસિસ, પ્રોબ્લેમ સોલ્વિંગ, મેમરી, સેટિંગ ગોલ્સ, જજમેન્ટ, કંટ્રોલિંગ સેલ્ફ, આ બધા થયા મનના ફંક્શન. મતલબ કોઈ વસ્તુની વિચારણા કરવી, એનાલિસિસ કરવું, કોઈ પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરવો, કોઈ વસ્તુને યાદ રાખવી, તમારા જે ગોલ્સ છે એને સેટ કરવા, કોઈ વસ્તુ પ્રત્યે નિર્ણય લેવો, અથવા તો પોતાની જાતને કહેવાય ને સંયમમાં રાખવી, કંટ્રોલ કરો પોતાની જાતને. દેટ ઇઝ ઓલ્સો અ ફંક્શન ઓફ માઇન્ડ, રાઈટ. માઇન્ડ ઇઝ એક્સ્ટ્રીમલી ફાસ્ટ એન્ડ ઇટ ઇઝ ઇનવિઝિબલ. માઇન્ડને ક્યારે જોઈ શકીએ આપણે? ડિસેક્શન કરશો તો માઇન્ડને ક્યાંયથી અલગ કાઢી શકો? એનું કોઈ પ્લેસ છે કે ઓકે માઇન્ડ અહીંયા છે? નો. So mind is only one, but sometimes it appears as we have multiple minds. How come? કેવી રીતે? કે while watching movie, we see and listen, right? મૂવી ચાલતું હોય તો આપણને દેખાય પણ ખરી ને આપણને સંભળાય પણ ખરી. પણ આપણને એવું લાગે કે ઓકે ફાઇન, આપણે બે મતલબ વસ્તુનું ધ્યાન રાખી શકીએ છીએ. એકચ્યુઅલી એવું થાય એની અંદર કે માઇન્ડ ઇઝ ઓનલી વન. ઇટ ઇઝ એબલ ટુ પરફોર્મ વન ફંક્શન એટ અ ટાઈમ, બટ ઇટ હેઝ tremendous speed, so we feel that all the things are happening at the same time. આ તમારે ઇન્દ્રિયની અંદર જ્યારે ડિટેલેશનમાં ભણાવીશ ને ત્યારે હું આમાં તમને કહીશ કે જ્યારે ઇન્દ્રિયો છે એક સાથે ઘણી બધી વસ્તુઓને લાઈક પરસેપ્શન થતું હોય કે તમે ફોર એક્ઝામ્પલ તમે મૂવી જુઓ છો તો મૂવી જોતાં જોતાં તમને એનું સંભળાય પણ છે, રાઈટ, તમને દેખાય પણ છે, સાથે સાથે તમે બીજું પણ કામ કરતા. ઇફ પોપકોર્ન ખાઓ છો તો તો તમને એનો ટેસ્ટ પણ આવે છે, રાઈટ. તો મતલબ બધી જ જે ઇન્દ્રિયો છે એક સાથે કામ કરે છે, રાઈટ. એની માટે
એવી જરૂરી નથી કે ઓકે ફાઇન કે આ એક ઇન્દ્રિયનું કામ કરે એટલે પછી બીજી ઇન્દ્રિયનું કામ કરશે. ધીસ ઇઝ નોટ લાઇક દેટ, રાઈટ. એવી જ રીતે જે મન છે એનું ફાસ્ટ ફંક્શન એટલું બધું હોય એ તમને એવું લાગે કે ઓકે ફાઇન એનાલિસિસ પણ સાથે સાથે થાય છે, થિંકિંગ પણ થાય છે, પ્રોબ્લેમ સોલ્વિંગ પણ થઈ જાય છે, મલ્ટીટાસ્કિંગ થઈ રહ્યું છે, પણ મન એ એક જ છે. સો એની કાઇન્ડ ઓફ પરસેપ્શન, મતલબ કોઈ પણ વસ્તુનું જ્યારે કહેવાય કે જ્ઞાન ગ્રહણ કરવું હોય, અને ફંક્શનિંગ ઓફ સેન્સ ઓર્ગન્સ ઓર મોટર ઓર્ગન્સ ઇન્ડિકેટ્સ ધ પ્રેઝન્સ ઓફ માઇન્ડ. For getting any type of knowledge, one requires sense organs, objects and mind. મતલબ જ્યારે કોઈ પણ વસ્તુનું તમને નોલેજ જોઈએ તો એની માટે કઈ કઈ વસ્તુ હોવી જોઈએ? એક તો પહેલું તો લખ્યું છે સેન્સ ઓર્ગન્સ. સપોઝ આ મારી હાથમાં એક પેન છે, યુ કેન સે ઇટ, રાઈટ. આ પેન છે તો એની માટે આને ઓબ્જેક્ટ તરીકે આપણે ઓળખીએ. આ પેન છે, મારે એનું નોલેજ લેવું છે કે આને પેન કહેવાય કે નહીં, રાઈટ. તો શું જોઈશે? એક તો ઓબ્જેક્ટ જોઈએ, આ પેન મને જોઈશે, મારા સેન્સ ઓર્ગન્સ જોઈશે, મતલબ મારી આંખ જોઈશે ને આને જોવા માટે. એટ ધ સેમ ટાઈમ આને ફીલ કરવા માટે સ્પર્શન ઇન્દ્રિયની પણ જરૂર પડશે, રાઈટ. મારી ત્વચાની જરૂર પડશે કે ઓકે આ પેન છે ને હું ફીલ કરી શકું છું, પેનનો શેપ આવો હોય, આવી દેખાય, રાઈટ. એટલે મારી ચક્ષુરેન્દ્રિય અને મારી સ્પર્શનેન્દ્રિય બંને કામ કરે છે. મતલબ થયું સેન્સ ઓર્ગન, ઓબ્જેક્ટ એટલે પેન, અને એના માટે મારું મન, રાઈટ. એ હું અત્યારે આમાં જોઉં છું, મારું મન બીજે ક્યાંય હોય તો મને ખબર પડે કે આ શું જોઉં છું, આ શું છે, મને આનું જ્ઞાન થાય ના થાય. એટલે કોઈ પણ વસ્તુનું પરસેપ્શન થવા માટે સેન્સ ઓર્ગન્સ, ઓબ્જેક્ટ અને માઇન્ડ ત્રણેયનું હાજરી જોઈએ. એનું એક્ઝામ્પલ આપ્યું છે કે જ્યારે તમે બુકને રીડ કરતા હોય, રાઈટ, પણ તમે બીજી કોઈ વસ્તુની અંદર ઓક્યુપાય હોય તો તમે જે પણ વાંચો છો એને એબ્સોર્બ નહીં કરી શકો, તેને સમજી નહીં શકો, રાઈટ. એ તમને યાદ નહીં રહે, બિકોઝ તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ નથી. સો જ્યારે નોલેજ એક્વાયર કરવું હોય જેની માટે કોઈ પણ વસ્તુ હોય, તમારો સબ્જેક્ટ હોય અથવા તો કોઈ પણ વસ્તુ હોય, તો એની માટે ઇટ ઇઝ વેરી નેસેસરી કે તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ હોવું જોઈએ. અને માઇન્ડની અંદર પણ સત્વ, રજ અને તમની ક્વોલિટીઝ રહેલી હોય. પછી છે તન્માત્રા, જેમ આપણે આગળ વાત કરી હતી, ફરીથી બતાવ્યા. ઓકે. રાજસિક અહંકાર અને તામસિક અહંકારમાંથી પંચ તન્માત્રાની ઉત્પત્તિ બતાવી છે, રાઈટ. રાજસિક અને તામસિક અહંકારમાંથી. સો વોટ ઇઝ તન્માત્રા? તન્માત્રા એટલે શું? તન્માત્રા એટલે સટલ એસેન્સીસ. મતલબ તન્માત્રા છે સંસ્કૃત વર્ડ છે, એનો મતલબ થાય સટલ એસેન્સ. 5 પ્રકારની સટલ એસેન્સીસ ગીવ રાઇઝ ટુ ધ 5 ગ્રેટર એલિમેન્ટ્સ. મતલબ આ તન્માત્રા જ છે જેમાંથી પંચમહાભૂતની ઉત્પત્તિ થાય. જેમ મેં પહેલાં પણ વાત કરી હતી, પંચમહાભૂત આપણે આગળ ડિટેલમાં જોઈશું, પણ દુનિયાની કોઈ પણ વસ્તુ હોય એ પંચભૌતિક હોય, એની અંદર 5 મહાભૂત છે, આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી. આ 5 મહાભૂત રહેલા હોય, ઓછા વત્તા પ્રમાણમાં હોય, એટલે એનું સ્વરૂપ હોય એ અલગ અલગ હોય, રાઈટ. આ પેન જે બતાવી એનાથી લઈને, આ કમ્પ્યુટરથી લઈને, મારા બોડીથી લઈને, તમારા બોડીથી લઈને, એક ફ્રૂટ કોઈ પડી છે, વોટ એવર કંઈ પણ છે દુનિયામાં, દેટ ઇઝ પંચભૌતિક. પંચમહાભૂત એમાં રહેલું હોય, અને એ જે મહાભૂત છે એની ઉત્પત્તિ છે એ તન્માત્રામાંથી થાય છે. તન્માત્રા છે એ એસેન્શિયલ પાર્ટ છે, એને એમાંથી ગ્રેટર એલિમેન્ટ્સ એટલે કે પંચમહાભૂતની ઉત્પત્તિ થાય છે. સો each great elements is a combination of all 5 tanmatras but shows predominance of one tanmatra. મતલબ એનો મતલબ એવો થાય કે કોઈ પણ એક મહાભૂત છે એની અંદર 5 તન્માત્રા રહેલી હોય, પણ એક જે તન્માત્રા છે એનું કહેવાય કે પ્રીડોમિનન્સ, એટલે વધારે પ્રમાણમાં એનું કહેવાય કે સપોઝ 5 ભાગ હોય તો એમાંથી 4 ભાગો એક તન્માત્રાનો હોય, અને બાકી 25% હોય એ બાકીના 4 તન્માત્રાની હોય, એવું આપણે કહી શકાય, રાઈટ. તો એ પ્રમાણે એ તન્માત્રાના 5 પ્રકાર બતાવ્યા છે, અને એ 5 તન્માત્રામાંથી પંચમહાભૂતની ઉત્પત્તિ થાય. તો આ પંચ તન્માત્રા કઈ કઈ છે? તો તમારે યાદ રાખવાનું છે, આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. ગંધનો સ્પેલિંગમાં મારે થોડી મિસ્ટેક થઈ છે, રાઈટ, તમે જોઈ લેજો, GANDHA. ઓકે. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ
શબ્દ એટલે સાઉન્ડ, સ્પર્શ એટલે ટચ, રૂપ એટલે વિઝન, રસ એટલે ટેસ્ટ અને ગંધ એટલે સ્મેલ. જેમ આપણે આગળ જોયું ને, જે ઇન્દ્રિયો જોઈ ને, સેન્સરી ઓર્ગન્સ, જે ચક્ષુરેન્દ્રિય, તમે જુઓ કે આના જે અધિષ્ઠાન છે ને એ જ તન્માત્રા છે. જેમ કે ચક્ષુરેન્દ્રિય છે, રાઈટ, તો એનાથી શું જોવાય? વિઝન, તો રૂપ તન્માત્રા બની 3rd નંબરની, રાઈટ. પછી શ્રવણેન્દ્રિય છે, શ્રવણેન્દ્રિય એટલે કાન, રાઈટ. તો શબ્દ, એનાથી શબ્દની ઉત્પત્તિ થાય. ફર્સ્ટ શબ્દ સંભળાય, પછી થઈ ઘ્રાણેન્દ્રિય. ઘ્રાણેન્દ્રિય એટલે ગંધ, ગંધનું પરસેપ્શન ઘ્રાણેન્દ્રિયથી થાય. પછી રસનેન્દ્રિય, તો રસ, ટેસ્ટ, જે રસનેન્દ્રિય છે એનાથી એનું પરસેપ્શન થાય. પછી સ્કિન, તો સ્પર્શ, જે 2nd નંબર લખ્યું છે, રાઈટ. તો જે ઇન્દ્રિયોના જે અધિષ્ઠાન છે, નોટ અધિષ્ઠાન પણ ઇન્દ્રિયો છે, એ એના જે સબ્જેક્ટ જેને કહી શકીએ, રાઈટ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જ તન્માત્રા છે. તો ધીસ તન્માત્રાસ આર રિલેટેડ ટુ ઈચ સેન્સ ઓર્ગન્સ. દરેક સેન્સ ઓર્ગન સાથે સંકળાયેલી હોય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. સાઉન્ડ, ટચ, વિઝન, ટેસ્ટ, સ્મેલ એ યાદ નથી રાખવાનું તમારે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ રાખવાનું છે યાદ રાઈટ. પછી છે પંચ તન્માત્રામાંથી પંચમહાભૂતની ઉત્પત્તિ થઈ, ગ્રેટર એલિમેન્ટ્સ, રાઈટ. કયા કયા મહાભૂત? આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી. તેજને આપણે અગ્નિ મહાભૂત પણ કહી શકીએ. એટલે આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી. આકાશ છે એ સૌથી પહેલાં ઉત્પન્ન થાય. જ્યારે આપણે પંચમહાભૂતની ઉત્પત્તિ વિશે જોઈશું ત્યારે હું તમને ફરીથી કહીશ, પણ સૌથી પહેલો જે મહાભૂતની ઉત્પત્તિ થાય છે આકાશ મહાભૂત છે. ઇટ રિફર્સ ટુ સ્પેસ. એની સ્પેસ ઓર કેવિટી ઇઝ ડ્યુ ટુ ધ આકાશ. કોઈ પણ પ્રકારની જે ખાલી જગ્યા ઓર કેવિટી, હોલો જે સ્પેસ હોય એ આકાશ મહાભૂતના કારણે હોય. દેન વાયુ મહાભૂત. ધીસ પ્રિન્સિપલ ડેવલપ આફ્ટર આકાશ. આકાશ પછી વાયુની ઉત્પત્તિ થાય. ઇટ શોઝ અ સેન્સ ઓફ મુવમેન્ટ, મતલબ મુવમેન્ટ જે થતી હોય, બિકોઝ વાયુ છે જે આપણે જે કહેવાય કે ચંચળ છે, સ્થિર નથી, દેટ ઇઝ કોલ્ડ વાયુ મહાભૂત. સો એર એલિમેન્ટ keeps the body in constant motion, which is dry, light, cold and subtle in nature. Tej Mahabhut. The Vayu causes lots of movement which can cause friction and lead to formation of heat. જે અગ્નિ મહાભૂત છે, તો વાયુ મહાભૂતમાંથી અગ્નિ મહાભૂતની ઉત્પત્તિ થાય, રાઈટ. પછી છે અગ્નિમાંથી જલ મહાભૂત. તો જલ ઇઝ એસોસિએટેડ with qualities like liquidity and fluidity. જેની અંદર દ્રવતા છે એને જલ મહાભૂત કહેવાય. પછી છે પૃથ્વી મહાભૂત. પૃથ્વી મહાભૂત ઇઝ અ લાસ્ટ ફોર્મ એન્ડ ઇટ ઇઝ સોલિડ, ડેન્સ, હાર્ડ એન્ડ હેવી મટીરિયલ. આના વિશે ડિટેલેશન આગળનું જે ચેપ્ટર છે આપણું એમાં જ આવશે, પણ અહીંયા ખાલી સમજવા માટે કે વોટ પંચમહાભૂતાસ આર, રાઈટ. તો અહીંયા પંચમહાભૂત અથવા પંચમહાભૂતા કમ્પ્લીટ થાય. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ સૃષ્ટિ ઉત્પત્તિ ક્રમ અથવા તો સૃષ્ટિ ઉત્પત્તિ. તમને 5 માર્ક્સ 10 માર્ક્સમાં પૂછાય તો તમારે બધા જ મત લખવાના છે. વૈશેષિકે શું કહ્યું, ચરકે શું કહ્યું, સાંખ્યએ શું કહ્યું, સુશ્રુતે શું કહ્યું, સુશ્રુતે 6 કારણો કયા કયા. એક્ઝામમાં પૂછાય વાયવાની અંદર કે સુશ્રુતે કયા કયા 6 કારણ આપ્યા છે. તો તમારે પંચવિશંતિક તત્વની સાથે સાથે આજે 6 સ્વભાવ, ઈશ્વર, કાલ, યદૃચ્છા, નિયતિ અને પરિણામ યાદ રાખવું પડે. મેઇન વસ્તુ યાદ રાખવાની છે તમારે આ સિક્વન્સ કે મૂળ પ્રકૃતિ પ્લસ પુરુષમાંથી મહતમાંથી અહંકાર, અહંકારના 3 પ્રકાર, સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક અને રાજસિકમાંથી 11 ઇન્દ્રિયો, રાજસિક અને તામસિકમાંથી 5 તન્માત્રા, 5 તન્માત્રામાંથી પંચમહાભૂત. અને ધીસ ઇઝ હાઉ સૃષ્ટિ ઉત્પત્તિ, creation of universe occurs, right? If you do have any question, let me know and keep reading.